ગણી લેજો ઓનું થયું છે 1 2 4 બોલો ભાઈ બેસું તમે હા હું બોલ 2 છોકરા કેટલા તમારા 1 એક જ છોડી હે નહીં જો તમારે દેવદૂત હશે એવું ભગવાન ભાડે જો અન મારી છોકરીના રોમ રાજી છે અને એને ભાડ્યું છે હું બોલેલું કોઈ દર ખોટું નહીં હોય એ બોલ તમારી રજા છે મારા ભગવાનની રજા છે દેવદૂત સાચું ખોટું નહીં 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 એવું ભગવાન ના દેવાના એમ કહેતા હોય 4 નહીં બોલતો અમારે જોઈ ના પાડું તમે ગુનો ચેટલો ભાઈ તમે ભાઈ બોલ છો ના કીધું 4 નહીં હોય સરવાળા ના પાડે 4 ના બોલવા 2 ભાઈ એસી નીકળી ગયું છે સાચું બોલો શીખોતર છે તમારે કાકા બદલી જો હા કો વાંધો નહીં શીખોતર શિકોતર એટલે શિકોતર માતા શિકોતર શીખોતર કશું પૂજન નહીં. શીખોતરું હોય તો એ વધાવો જે નહીં ગણવાનું તમને યાદ કરું કોઈના ઘેર પાટલી મેળવી હોય દીવો કરતા હોય એવું ના અમારે પણ અમારે ઘેર તમારે બોલો જ કહેવાય. પાટલી મેળવી બે આ દીવો કરો મંદિર મંદિરમાં શિખર બેહાડે બેઠા જ નહીં તો ખબર નહીં પણ એ દીવો દેખાણો મતલબ મંદિરમાં કર્યો હોય આ એવું ચમ કે મન મારો ભગવાન તમે કહો કે હું નહીં પૂજ્યું તમે કશું નહીં પૂજ્યું વાત દેખો તો કોઈ જાય. શીખોતર સાઈડમાં મિલ દીધું નહીં પૂજ્યું કશું ના અમે દિવાત કરીએ. આ એવું ચમ કે મારો ભગવાન દેવાનો હજુ રિપેર કરી લેજો કારણ કે ફરશે ને આજીવન અમિત બેન ખબર આજીવન નહીં ફરે બોલ્યા પછી આ મારો ભગવાન એવું ચમ કે એ બોન તમારી રજા છે મારા ભગવાનની રજા છે પૂજ્યું જ નહીં એમ કે પૂજ્યું નહીં પણ શખ્સ વિફળ લઈને જાય દેવો લઈને જાય કોકને તેરવી નાખી હું તેરવી કોઈ બાટલી નખાઈ એ તો પહેલા પર નરોડા મૂકી હતી. એ પછી પધરાઈ દીધી બાપુની ત્યાં આવી ગયેલા બધા મોમાં ભણ્યા હોય એટલે જ્યાં જ હોય ને પણ આપણે કોમ ન આવ્યા હતા ભેગા કોમ નતું થયું એટલે મેં પર મૂકી દીધી પાછી. પાટલી પર દેવો કરતા હતા તો ક ઉપરથી નોમ ચાલુ થાય પહેલું ક ઉપરથી નોમ ચાલુ થાય આવું શિગોદર પકડું ક પંચા હોય કે કૈલાસ હોય આવું ક ઉપરથી ચાલુ થાય કનો વંશ વેલો ચાલુ થાય કોણતા બેન શું થાય તમારે માં તમારી માં થશે આ કનો વંશ વેલો ચાલુ થાય તો જેનું નામ માનું નામ ક હોય એનો છોકરા છે સાચું બરાબર. મને ખબર અને એવું કીધું ક ઉપરથી ચાલુ થાય અમનું મેન મથાળું એટલે મને માનું નામ ક ઉપરથી જ છે કોણતા બેન. બરોબર હિસાબ એનો હશે ને મારા ભગવાન હજી છે શીખોતર તો પૂજ્યું નહીં પૂજવાના નહીં મને ખબર નહીં પણ એવું કે કે ભાઈ તમારો પૂર્વ સાઈડમાં કર્યો તમારા પાછળ એ સાઈડમાં રાખો તો હિસાબ એને રાખ્યું છે ને મારા ભગવાને મને કીધું છે તમે મઉ પણ નામ બોલો મને કહો. કોનું નામ ખાતર હા જો કોણતા બેન ને મળી રહ્યો છે મારી માતા મળી રહી છે કઈ ઘરવાળાનું નામ ના લેવું પડે એકને મળીને આ સાહેબ ના રાખે હા ભાઈ એકને મળીને આ બીજા મળવા તો જવું પડે ને પણ મો નામનું બાપાનું નામ હશે હા તો મઉ પણ નામ હશે તમારા પાટણનું આ મને બી કહો. હા બરોબર એવો દીવાનો ભગવાન હશે તો શિગોતરું નહીં શિગોતરું કહી દઈશ બરોબર હિસાબ એનો હશે એટલે મને એમ કે મારો ભગવાન કે તમારો ભોગ આવે મારા દિલમાં પૂર્વ સાઈડમાં ભાઈ તમારો બાપો સાઈડમાં કરી એ સાઈડ બરાબર તમારે હિયારો આવશે હા ખરા પ્રોગ્રામ ખરા પૂર્વજ કહો પૂછતા નહીં એમ પણ હે? હા પ્રોગ્રામ મારે પૂછતા નથી. ફાધરના સાઈડમાં રાખે મેં યાર ભોગ મહારાજ આવ્યા તમારો આવીને ભોરે કે જો કોણતા બતાવ્યું છે મઉ પણ મણીલાલ બતાવ બેઠી છે તો અમનો ભોગ હશે બેનો હિયારો હા એ તો ભોગ હશે તમે એવું બોલે કે અમે તો કોઈ પૂછ્યું નહીં પણ મને તો મારો ભગવાન એમ કે આજથી 40 વર્ષ પહેલા 40 વર્ષ
બોલાભાઈ ફરાય ને જીવન છે નહીં હા. એ છેલ્લી વાર પહેલા એક દિવસ કરતા હતા બંધ કરી નાખ્યો હવે તો બે ભાઈ કરે આપણે તો કોંતામાં મળીને આવ્યું છું તો મારો ભગવાન એમ કહે કે હું સ્વાંતાન નહીં મળવા દેવું હા બરાબર. તો કદાચ કોંતાન મળીને સ્વાંતાન મળવા ના આવ્યો તો મારું નામ દેવું ના કહેવાય મારી માતા એવું બોલી છે કે કોંતાન મળીને આવ્યું છે તો સ્વાંતાન મળવા જવું પડશે હશે જ નામ સ્વાંતા હા, કાકાને. હા દેવાણી જેઠાણી છે ને? કાકી એ થાય, માસી એ થાય. દેવાણી જેઠાણી થાય ને? આ બેને મળવા જવું પડે કોંતાન સ્વાંતાન ના જવું પડે બે બૂમો. એને કીધું એટલે ખબર નહીં શું છે આ સ્વાંતામાં છોકરા કેટલા એમને ચાર. હા એમને ચાર. જીવતા જાગતા છે ના ત્રણ જીવતા એક. આ મેલ્યો છે સાહેબ બધા વચ્ચે એક ભગવાનના ઘેર જતો રહ્યો હા અને આ તેને શીખણી લો સરવાળો મારો માલ લેજો ત્રણ સર. પછી બરોબર મન સોનતન કોંતન ને મણીલાલ ને મળીને બરોબર હિસાબ એનો લીધો છે એ બોન તમારી રજા છે બાપ અન પછી બરોબર મામા હવે એમ કે જવ પર કોનું નામ બોલું એની નહીં થાય તમે જીવતો છે. હે જીવતો માણસ. દેખાય તમને મારી બેન કરીને જોશ ના. એવું અબી બેન આ સ્વીગો ત્રુ બોલ્યો અરગ નહીં ફરક એક ગોગ બોલ્યો બે જોશ ના સર જયશ્રી બેનો મેં અક્ષર. હવે ભાઈ કોકનું પેટ પીરાયું હતું એ પણ લિસ્ટ કપાયું હોય પથરી કરાયું ગમે તે પેલું ઓપરેશન કરાયેલું છે લેડીઝ એ પણ લેડીઝ ના હોય પથરી ના હોય દરેક ના હોય હજુ ના નહીં ડિલિવરીનું જે ઓપરેશન છે ડિલિવરી નહીં ગણાય હા. ચોખવટ કરવું નોર્મલ કહેવાય એટલું હોય છે હજુ નથી ના બાપ ખબર ખરી કંડિત તો કરાય. હા એને કરાય મારા સારંગોટનો કરાયેલો. આપણે પેટની વાત પેટ નહીં ખાલી એપન્ડિક્સનું કરાયેલું જોખર બાદ પથરીનું કરાયું હોય હા એપેન્ડિક્સનું. હા આ જોખર કરીને પથરી કે એપન્ડિક્સ બાબાને કરાયેલું. 2007ની સાલમાં શું બનાવ બન્યો તેટલું કરું 6 7 8 નહીં ગણો 2007 શું બન્યું જો કે આજ ના ના હા? કેમ ના હોય એમ પછી યાદ તો હોવું જોઈએ ને આપણી લાઈફને આપણને ખબર હોવી જોઈએ ને કે 18 વર્ષ પોકે ધોણી હાલો તો પોકે યાદ આવે એ પાછું કે વાજેલું હોવું જોઈએ 2006 7 બસ આવું એ હતો એના પેલું એ હતું ને એ ટોકા ફાઈનલ પેલું ગેલેક્સી પર એ શક બીજું એ છે કે બીજું છે? વાજેલું ખરું આવા ટોકા છે. વાજેલું કીધું કે વાજેલું હોવું જોઈએ અને ચોખવટ કરી તને છોડી મળી જેવું ખબર ખરી અમારા કાકાને સંતાન બીજા એમના ઘેર ખરી એમ છોકરાની છોડી મારેલી. કે મારી તમારી જગ્યા છે ફાધર ને ભાઈ કેટલા એ બે ના ભાઈ આ બે બોલી નહીં બે નહીં હોય તો મેં ભાઈ બોલી ગયો બે નહીં હોય હાથમાં પકડી બેઠો ગણી લેજો પેલા ચાલો. ત્રીજા ભાઈ એક્સપાયર થઈ ગયા તો જૂનો તમને ખબર તો પછી હોવી જ જોઈએ. આમ તો મને નહીં ખબર. મને નામ યાદ હતું ઘણું મારા મમ્મીનું ઉંમર ના હતા આપણને બધું નાનપણમાં ખાસા મોટા થઈ ગયા એ બે બોલી બનાવ્યું બે નહીં હોય કોઈ તો પકડાઈ ગયા હોય તેને તો તેને જ હોવો જોઈએ પકડાઈ ગયું તો દાદાને કોઈ ત્રણ ભાઈઓ તો હતા. ખબર જ નહીં. કોઈએ નહીં જોયેલા એમ. જોયા નહીં? નાનપણમાં આપણે જોયા ના ના જ ખબર હોય. એમ કોઈ વાત નીકળતી જ ના આવે. ત્રણ ભાઈ એમ થાય. બોલો આટલી હો મેરી પતરાઈ હોય દીધી ભોકો મટી જાય કરશી હોય આ એવું કે હજુ એક કોકનો છોકરો નહીં આ તો છોકરા વગરનું ઘર કોનું હતું આ એવું ચમકે જેટલી બી મમ્મની પેઢી છોડ દો એમની આગળની પેઢીમાં તો ઓમના એટલે ખાતે અમારા ઘરમાં કે બીજાના ઘરમાં તમારે અડધું ઘર હોવું જોઈએ અરે પાછળ ખરી ને કેમ એમને નથી વિપુલભાઈ વિપુલ નહીં. નહીં. વિપુલ કાકા બે બાપા ત્રણ બીજાનું એડી થઈ જાય. બે ત્રણ પેઢી થઈ મારે
પહેરાય છે કે વાર એને કુંવારી કહેવાય, લગ્ન બાકી કહેવાય, પહેરે જ ના હોય. આ તો ડાયરેક્ટ શું ભર્યું જોઈએ કે પોતાના ઘરે જો પોતાની બોન પહેરી લઈએ ને કીધું એટલે મારે કેવું પડ્યું, ખોટું લાગત ના કરી દેજો. હું ભાઈનો જેવું છે. છોકરા મેં કીધું કે થોડી ગણાય, ગણાય કે ના ગણાય? ગણાય ગણાય. એવું કે જો કદાચ મારા ભગવાન રાજી છે, મારા દેવાના રવાજી છે, એક વાર નહીં પણ 2 વાર બોલવાના નથી, બોલ્યા કોઈ ફરાય નહીં, મારી જીવન છે. અને મારું દેવું એવું છે કે કોકના મગજની તકલીફ ના થઈ હોય તો બોલવું બંધ કરી દઈશ. એને હા એને જ મગજ. અમિતભાઈ ના બોલ્યા ભાઈ ફરજ દેવું ના કહેવાય, બોલે કે બોલી જા, હા મારું ભગવાન છે થઈ હોય સાચી હતી પપ્પો માટે જ આવું તમારું બધાનું શું કરશે? તમારી વાત નહીં હોય બેની વાત. હા એમની નથી બોલે બોલે ને શું કરશો આ બધું તમારી ઉપાધિઓ બધી મતા જે થાય કરવું પડે. અવળા કોઈને કરે નહીં ને ભાઈ, ઘણા કરે અવળા એટલે ખબર પડે રૂપિયા અવળા કરે દેવો કરે છોકર બંધ. અરે હમણાં તો બહુ ખાડા આવે. છેલ્લા તમને 2000 હાથમાં બોલ્યો ને એ તો ખાલી બાજુ ને ખાલી મને પ્રૂફ આલી તું અવળા કર્યા તો એનું ખોડવું. ખાલી વાજીરાનું પ્રૂફ હતું કે વાજ્યું હતું 2000 હાથમાં, 100 હાથમાં કોને કરે એવું પડી લો. કોણ બનાવવાનું કોણ ગાંઠવાની આકૃતિ ખબર છે ને કોણ ગંભોળવાની આપણી ખબર ના હોય તો રાખવું પડે. તો કોની અવળા કરે, અવળા તો અમને દેખાય કે અવળા છે. અમારે તો અત્યારે રોજે રોજ ખાય છે. મેં જે બહાર કોણ જોયું અમારા ઘરમાં બહાર ફોરેન પછી ફોરેન લાવ્યા, ફોરેનની વાત પછી લાવ્યા. બહાર જોઈ ખબર પડે કોઈને લગન બહાર કરે એને બહાર જોઈ કહું હા હા હા. ચોખવટ કરી ફોરેનની વાત પછી લાવી કદાચ ભાભી છે પણ બહાર પછી બહારની સમાજમાં જોયું લગન ના પણ નહીં જોયું એ કે એટલે મારે કેવું પડે બહાર પહેર્યું હોય બહારથી બહેરું લાવે ને બહાર કે કોણ જોયું જોયું હું એમને કહું તમને નહીં બતાવી હતી મેળવી. બતાવી દઉં બધું. હવે એવું કે શોખ તમારા ભાગમાં શોખ દાદાના ભાઈનું હોય કે દાદાના બાપના ભાઈનું હોય ઓળી લેજો. આ ઉપર નામ આવતું છે અમથા ભાઈ વાળી વાત છે, અમૃતભાઈ હોય કે ભાઈ હોય તો આ ઉપર નામ આવતું છે. આવા ખરું આવું દાદાના બાપની વાત છે, દાદાના બાપના ભાઈ હોય કોઈ એમનું કોઈ ને તમને ખબર હોય તો બોલજો કે કોઈ નખો જેવું ખરું ખરું છોકરા ના હોય એવું. હા બાજુમાં ઘર છે જૂની બાપા. હા? જૂની બાપા તો તમારું તો એ કુટુંબ જ થાય. ભાઈ ના થાય. એવું જ ના નહીં, કુટુંબ તો ખરું. કુટુંબની વાત નથી. દાદાના આપણા દાદા એમના બાપુ હોય એમના ભાઈનું કદાચ જીવ હોય કોઈ દેવ બિહાડી નહીં. મારું ભગવાન રજા હાલતું હોય એની રજા હોય પણ 1 વર્ષમાં 2 વાર એક્સિડન્ટ થયું એક વર્ષમાં બે વખત. બે જણ કહો કે 2 વખત કહો તમને આ જ વાત છે. તમને જ થયું એક વસ્તુ ખોટું ના લગાવે, તમને જ થયું તમારા ભાઈના થયું, તમારા ભાઈના નથી, તમારા ભત્રીજાને છોકરા થયું. એટલે અમારે બે જણ ના થાય. આ એવું કે તમે માર્યો હોય કે તમારા ભાઈ માર્યો, આપ પત્ની માર્યો ના. પહેલાની વાત તમે આવી રીતે શું જવાની હોય આપણી એટલે નહીં ખબર હોય? ના માર્યો 1000 ટકા. ત્યારે તો હાફ ને એવું ને કરે મારતા હતા જ નહીં. ખબર ના કામ છે મારા પપ્પા બેહાડે બેહાડે ને હું પ્રૂફ આલ્યું બેહાડે પ્રૂફ આલ્યું કોઈ ખબર જ નહીં. એક જણના વાઇબ્રેશન ને 2 જણના મારવા. વાઇબ્રેશન એક જણના નહીં 2 જણના મારા ભાઈ બીજી કઈ વ્યક્તિ મારી પડેલો કે હા ખરું એક તો આનો ભાઈ સારા. બીજું કોને મારા? તાર મમ્મીને એવું ના હમણાં ઘેરે જોઈ લે ને હું કશું નહીં. આપ અમને ઘેરે જો બાબાને છોકરો આ તો વાત મેં કીધું 2 ઘર જોઈ લો ગમે તે એનો ફોટો જો.
તમને વાઇબ્રેશન મારે તમારા પગની કોઈ નસ પકડાય ખરી હાલ ને અઠવાડિયે પંદર તમે તો હાલ પકડી નહીં અઠવાડિયે 15 મહિના પહેલા પકડાય હા પકડાતી તો ડાબો પગ નહીં કઈ પગ ડાબો જ છે પગની નસ પકડાતો એવી જોઈએ કે રજાટ તો જવાનું સપનું આવ્યું એના ગાડી ફોરેન વર્ક સાઈડમાં લઈશ લાઈશ કરો અને કોઈ તાવીજ કરેલું આવી ગયું પહેરેલું નહીં હા હા તું પ્રશ્ન મેં તો ગમે તે મેં કહ્યું તો લઈને તારે ખબર નથી એવું ગાલી નહીં કે તાવીજ તમને આપેલું કોને આપેલું મનુ બાબાના તો લઈ ગયા ના આ તો સજ બાજુ ઘરે ગમે તે સ ખરું હા હા તો જ અમે એ બોલે ફાઇનલ કરી દીધું તમને દોરો નહીં બેઠું આવે કરતા અંદર ગાલીને કપડો વેચી એટલે તમારી જોડી કોઈ લીલા કલરનું કપડું નથી ને ના બ્લેકમાં જ લીધું તમે હા બ્લેકમાં સમજાવવું પડે લીલા કલરનું નથી બ્લેક છે તો અમે લીધું આના માટે આપ્યું છે મને યાદ છે ને જે વાઇબ્રેશન મારે એ રોજ મારે આવું મંદિર બંદી જાય છે આવો. મંદિરે જઈએ આવો. એનો ઉપકાર આવો ખરો વારંવાર આવો ને ઊંઘે હોય તમે ગમે તે સ્થિતિમાં પણ તમારા હજુ પાછળ કરવું કેવું હોય દુખાય છે દુખાય ખરું વાત જ પણ ખોટું નહીં કહેવાનું મનથી નહીં કહેવાનું કે હું માતાજી આગળ બેઠી હું હા પાડતો હાથ ખોટું રિલેશન ને જે સ્થિતિ મૂકે મને ખબર નથી પણ એવું કે પાછું નહીં હોય ને ફાટા તરત દવાઈ લઈ અઠવાડિયામાં કેટલી ગોળીઓ કરતા છે મેં કોઈ લિમિટ જ નથી ફરાળે બંધ કરી છે પહેલાં મને સાબિત કરેલું ભૂખ મારા બેટા પૂરો થઈને સાબિત કર્યો પછી વાત કરી ફાધર કઈ રીતે મરી જાવે 5%. અટેક એકને નહીં આવેલું આવું બીજું કોકને આવેલું કોને જીવી ગયું છે બીજું પક્ષ જોવું પડે ને સાથે દુખવાનું ખબર ના હોય તારે પૂછવું ગેસ કરીને ચલાવી લીધું હોય તો એસિડિટી ખબર ના પડે કઈ એટેક આવે. એમાં ઘણું કોઈ માણસ વારંવાર રિપીટ હું વાત પણ કરો તમારા ઘેર શાસન પિયરનું નહીં રિપીટ વાત કરો એક વાત કરીએ તો બીજી વાર કરો જ રિપીટ મમ્મી અમુક ટાઈમે ભૂલી જાય રિપીટ કરો હા તો જેને યાદ શક્તિ ખોટું ના પડે તો જે ભૂલી ગયા બીજી વાર યાદ કરે રિપીટ કરો સૌથી મોટા જે ભાઈ છે તેમાં લગ્ન થઈ જાય ને છોકરા છોકરી નહીં ને એક જ છે એક છોકરો એક છોકરી બે છોકરી છોકરા મોટા ભાઈને બીજા નંબરના ભાઈ એમ છોકરો છોકરી કેટલા વર્ષથી તમે થયા લાગી છે આ તો અમારે હવે કઈ થતી થાય મને તો થાય છે જ પહેલેથી લગ્ન પછીની વાત નથી હો કરતા થાય એટલે લગ્ન પહેલા ક્યાંથી થાય છે મને નહીં ખબર પણ તાતું તો થાય છે લગ્ન પછીની વાત નથી લગ્ન પહેલાથી હેડી આવ્યું એટલો હું ડિપેન્ડ કરું છું લગ્ન પહેલાની વાત છે ને પછીની વાત નથી હો ના, પહેલાની વાત. હા, એ લગ્ન. નાની હતી ને તે મામાની ઘેર પેલો ચંદરવો લાવ્યો હતો ને ત્યારથી થાય છે એ બી ને એ તો બહુ લક્ષણ જેવી છે ના હોય છેલ્લે તો લાલ બંગડી વાળી તો મમ નહીં જોવા પછી કે ભુવા તા દાદા ફરિયાથી ખાતું બોલે છે પીરની વાત આવે ને મારા પપ્પાના બાપા ના, પપ્પાના બાપાની વાત નથી દાદા દાદા થાય રે? મારા મમ્મીના પપ્પા હા મામા થાય દાદાની મારા મમ્મીના પપ્પા દાદાની વાત નહીં એમના અને એમાં છોકરા હું બહુ જ વાલી હતી એમના છોકરા ખરા કેટલા એ મમ્મીને બોલો 2007 કહેવાય 7 પાંચ બોલો એટલે મમ્મીને રિપેર કરવો 2 વાર પછી હું કહીશ પછી પેલો ગુનો ગયા ને નક્કી ને
એવું ચમ ગયા કે કોકનું સંતાન મરી ગયું 5 મહિને તો જન્મીને મરી ગયું મારા મામાની છોકરી મળી. સાઈડમાં કરો એ નહીં 5 ગુણની જન્મીને મરી ગયું હોય કે નાનું 2 વર્ષનો કોરોના થઈને મરી ગયું મરી ગયું 1000% સાચું. અને અમારા હમણાં બીજા નંબરના માસી ખરા એમનો છોકરો ઓફ થઈ ગયો પણ એ તો કેન્સરમાં ઓફ થઈ પણ એ તો ગયો. તો ખાસો ખાસા મોટા. એના ગયા છોકરો હા ખાલી સંતાન તો એવું નહીં હવે લગ્ન કર્યા વગર નહીં. બસ લાવો આપણે એ તો નહીં એ તો મારા મામા બીજાની મને નહીં ખબર. માસીની કોઈ માસીની નહીં ખબર પણ મામાની ખબર છે મારા મામાની છોકરી ઓફ થઈ ગઈ લગ્ન કર્યા વગર. શંકર નામ શું હતું? કદાચ મારા દાદાના પપ્પાનું નામ શંકર છે. કન્ફર્મ નહીં હા પણ એવું છે એવું શંકર હા મોમાની ઘરની વાત છે ને? હા હા અમારા દાદાનું મણી આવી રહ્યા દાદા નામ બોલો એટલે પપ્પાના પપ્પા હાથ મગન બ ઉપર મણિભાઈ તમારો મણિભાઈ છે ને પછી મ ખુલવાનો એટલે બોલેલા મણી મળશે મગન દાદાની વાત નહીં એટલે મમ્મીના બાપા એટલે નાના હા મ ઉપર જવું છું કારણ કે મેં પહેલી બે રિપીટ કરી તો મ પણ મળવાનું હોય એ નોર્મલ જશે પછી મણિભાઈ છે તો મગનભાઈ છે મગનભાઈ ફાઇનલ રિપીટ નહીં થાય કન્ફર્મ નામ મગનભાઈ એ મળી જાય બોલો આવી થઈ કરવું છે તમારે કરવું છે કઈ વખમાં કેટલું ઓછું પડે ખરું બે વખમાં પડે હા જાતે ના રોવું હોય તો આપણે લોકો ભાઈ કેમ રોવું પડે એટલે પડે છે 1000% પડવું જ જોઈએ ને લાલ ગુરુગામમાં લાલ લાલ વસ્ત્ર બહુ વિરોધી દુશ્મન છે લાલ વસ્તુ દુશ્મન છે એનું તો નામ યાદ આવ્યું લાલ મને ખબર પડે ને હું દુશ્મનો નામ આપું સારું લાલ કલર વિરોધ છે લાલ કલરથી તમારે જાણો મન કે તમે કહેજો આપણે તમને સાવિત્રી નું વળ કરી દેજો હા બીજું તમે એક બીજું પ્રૂફ લઈને આવજો તમે તમારા આ ભાઈના પપ્પા તમારા સસરા બેઠા કે નહીં બેઠા એમ પ્રૂફ કાઢીને આવજો પછી વાત કરશું ના બેઠા તો અન્નો વધાવો એ હમણાં ફાધર બેઠા ના હોત તો જ વધાવો આવી દીધું બીજો વધાવો મારી એકમાં નહીં મનાય બતાવો જોઈ લેજો એ નહીં એ બતાવજો એમને મને તો ખબર હોય એમને બતાવી દેજો ના બેઠા દીવાનો ભગવાન એક જ વધારવાની દીપ આખું નહીં તારું તમે દેવશો એ માં મારી રામજી મારી તડકાના ખાતાનો ભગવાન એક શેરોમાં ત્યાં બે આ ખૂબ જ નહીં બેઠા કોણ વધાવો વેણો હાલ વધાવો મારી રકમાઈ ક્યાં પૂર્વજ નહીં બેઠા એવું મારી મને ખબર નહીં કોઈ જાણતો નહીં વધાવો જવા દે થોડા ફોન કઈ નહીં બેઠા શું કરવાનું છે હાલા પડશે મુકાઈ છે નથી તમે બેચો મેકાયું ઉકાળ્યું પ્રમાણે આવ્યું ના ઉકાળી પીવું
અમે બે કહેતા હતા કે એક ઘેટું ખાતું નહીં પડ્યું કુવામાં તો બધું હજી કુવામાં પડ્યું ઘર બે તમારું જૂના ઘર બે આડે પેલા જૂના ઘરે તો બસ એ રાખો પણ એ તો ઘરમાં રહેતા નહીં ને જો. સૌ ના રહેતા મેં ખેતરમાં એક ઘર બનાવ્યું, ખેતરમાં એક ઘર. હવે ખેતરમાં રહેતા પણ પેલા જૂના ઘર હા, બે ઘર ને તમારે ગામમાં સર્જી ખેતરમાં રહો તમે જે ખેતરમાં બીજું નહીં ને એમ કે ભોજ યાદ જોવા ખબર નહીં આ દીવાનો ભગવાન એમ કે જમણી સાઈડ રોડ પડે બહાર ઉપર જ ઘર એક છે ખેતરમાં જમણી સાઈડ રોડ ઘરની આગળ રોડ હા જમણી side. હા જમણી સાઈડ જ કહેવાય ગામમાંથી આવેલા જમણી side જ કહેવાય. આ નિહાળે જમણી બહાર નીકળતા ડાબી સાઈડ આવે અંદર જતો જમણી સાઈડ આવે પણ ગામમાંથી આવેલા જમણી side છે. ગામમાંથી આપણે આવીએ ને તો જમણી side. જમણી side છે. જમણી હા, આમથી આવીએ તો આ મંદિર આ જમણા રોડ આગળ જઈને પાછો બીજો રોડ પડતો છે તરત નહીં થોડા આગળ જાવ બીજો એક રોડ પડતો છે એથી થોડા થોડો પડે છે ને. બે બાજુ પડે. ફોટોમાં પડે એ રોડના બે ભાગોમાં થયા છે થાય ખરો મને એવું ચમ કે મારો ગમે તો મને ટોકું દેખાય ટોકું પાણીનું છે ઘણું ટોકું ચણેલું દેખાય એ બાજુ તમારા ઘર ખેતરમાં રહેલી વાત છે એથી આગળ જો મને ચણેલું દેખાય બોર્ડ છે રોડ કરે બોર તો મારા ઘરની બહાર એ નહીં એના સિવાય જૂના ખરા બે બોર્ડ પહેરેલા. એ રોડ પર રોડ ઉપર ટોકું હતું કોઈ પાણી ટોપો કોઈ તો હોય હા કોઈ જતા રહી છે હોજ કે એમ હા જતા ચાલુ જ થાય. તમને દેખાય એમ કે તમારું નહીં ગણતો તમે તો ખેતરમાં બોલતો હોય છે તમારી વાત નથી હો એ રોડ પર આગળ છે વચ ઓજ તો હવે આગળ બધો જેટલો રહેતો જેટલાય દૂર છે. એટલું બધું દૂર નહીં તમને નજીકમાં આપણા નજીક બધું બાજુ પર જ ભાઈનો હતો ફ્રેક્ચર એમ ખરા ખેતરમાં જો ગ્લાસ ખેતરમાં રોય હા હા ખેતરમાં શેમાં મેળવી જ્યારે જૂના કરવા મેળવી વાંધો જ નહીં. હા મારી મોડોતરીની જોગણી હા